બિલકુલ ગુડ આફ્ટરનૂન અસ્તોરલ વાત કરીએ જે પ્રમાણે જોઈશું એનર્જી પેક્ટ ઉપર જે પ્રમાણે જોઈશું ફિલહાલ ગવર્મેન્ટ બી સપોર્ટ આપી રહી છે અને જે એનર્જી પેક્ટ ધીમે ધીમે હાઇલાઇટ જે મોમેન્ટમ બતાવી રહ્યું છે તે અમુક સિલેક્ટેડ જે એનર્જી પેક્ટ છે જે ખાસ કરીને પરફોર્મન્સ સારું જોવા મળ્યું હતું તો પહેલાં એના કારણો સમજી લઈએ તો જોઈશું ગ્લોબલ તણાવ ખાસ કરીને જઈશું એના લીધે સરકારનો બી અને અન્ય દેશોનો બી જે એનર્જી પેક્ટ ઉપર ક્યાંય ને ક્યાંય ભાર વધી રહ્યો છે અને સરકારે બી એના પર જોઈશું ફોકસ વધાર્યું છે જે એક્સપાન્શન કરી રહી છે એના લીધે જોઈશું બધા જ સિલેક્ટેડ જે એનર્જી સ્ટોક છે જેમાં સારી તેજી મોમેન્ટમ ઓલમોસ્ટ જોઈશું બ્રોકરેજીસના બી રિપોર્ટ આવ્યા હતા અને 52 હાઈ તરફ ઓલમોસ્ટ જોઈશું સ્ટોક ચાલી રહ્યા છે જેમાં જોઈશું સરકાર સોલર જે વિન્ડ અને હાઇડ્રોજન જેવા અને રિન્યુએબલ એનર્જીમાં બી જે પ્રોજેક્ટ્સ એક્સપાન્શન કરી રહી છે ખાસ કરીને યર ઓન યર જો તો એમનું એક્સપાન્શનમાં બી ઓલમોસ્ટ જો તો 20 થી 22% આજુબાજુ ગ્રોથ એમાં જોવા મળી છે ટોટલ ડિમાન્ડની વાત કરીએ ફિલહાલ અત્યારે જો તો એક્ઝેક્ટ 240 ગીગાવોલ્ટ આજુબાજુ છે ટોટલ આપણે ડિમાન્ડ અત્યારે ફિલહાલ છે અને છેલ્લા વર્ષ આજુબાજુ કમ્પેર કરીએ તો 235 ગીગાવોલ્ટ આજુ છે ટોટલ એનર્જીની જે ડિમાન્ડ હતી જે આ વર્ષે ડિમાન્ડ ફિલહાલ વધીને જોશો ઓલમોસ્ટ 271 ગીગાવોલ્ટ એટલે જે પ્રમાણે ડિમાન્ડ વધી રહી છે અને સામે સપ્લાયમાં બી જોઈએ જે પ્રમાણે બીજી કંપની એનર્જી અને રિન્યુએબલ એનર્જી પેક જે પ્રમાણે એક્સપાન્શન કર્યા છે ખાસ કરીને એના લીધે ડિમાન્ડ સતત વધી રહી છે જે ગ્લોબલ અનિશ્ચિતતાના લીધે લોકોનું એનર્જી પેક તરફ જે ફોકસ વધ્યું છે ખાસ કરીને એફઆઈનો બી ડેટામાં આપણે જોયું ખાસ કરીને એ લોકો જોઈશું 2025 લઈને 26 સુધી મેજર ઓફ જે આપણે ઇન્વેસ્ટમેન્ટ જે સ્ટેક વધાર્યો છે ખાસ કરીને જે એનર્જી પેક્ટમાં છે એ આગળ આપણે વાતચીત કરીશું પણ જે પાવર અને જે ટીએનડી કંપનીમાં બી કેપેક્સ વધાર્યું છે અને જે પાવર સેક્ટરમાં જે સ્ટ્રોંગ અર્નિંગનું બી લોકો અનુમાન હતું એ ખાસ કરીને જો અત્યારે સામે આવ્યું છે કારણ કે રિસેન્ટ જે નંબર્સ બી જોઈશું એનર્જી પેકના પરફોર્મન્સ વાઇઝ બેટર જોવા મળ્યા હતા FY 25-28 દરમિયાન જે ટ્રાન્સફોર્મર કંપની અને ખાસ કરીને જોઈશું એ ટીએનડી કંપની જેમાં બી સારો ગ્રોથ જોવા મળ્યો હતો એચડીવીસી ખાસ કરીને જે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પ્રોજેક્ટ એને બી જે ખાસ કરીને જે વધી રહ્યા છે એનો સીધો સારો સપોર્ટ અને કંપનીના પ્રોજેક્ટને લઈને વિસ્તરણ બી ખાસ કરીને વધારે બેટર જોવા મળ્યું હતું ગ્લોબલ ડિમાન્ડ અને મજબૂતીથી વધારે એક્સપોર્ટ ખાસ જોવા મળ્યું હતું પણ હવે જે બીજું અહીંયા વધી રહ્યું છે ખાસ કરીને જે ઈવીની હાલ ચર્ચા ચાલી રહી છે ટીવીમાં બી એનર્જી પેકનો મોટો ફાળો છે કારણ કે જોઈશું ઈવીનું વધતું ચલણ અને એઆઈ ડેટાબેઝ એટલે ડેટા સેન્ટરમાં ત્યાં બી ખાસ કરીને જો જે પાવર અને એનર્જીની જે ડિમાન્ડ વધી રહી છે એના લીધે જો એનર્જી પેક્ટનું સતત આપણને જોઈશું ત્યાં મોમેન્ટમ ખાસ કરીને વધારે જતું જોવા મળ્યું અને ડિમાન્ડ જે પ્રમાણે વધી રહી છે કે એનર્જી પેકનું ઓલમોસ્ટ વોલ્યુમ એક્સપાન્શન અને ખાસ કરીને સ્ટોકનું રિટર્ન આપણને બેટર સાઇડ જોવા મળ્યું હતું અને જો કંપનીને આગળના FY 28-20 આપણે જોઈશું 30 સુધીનો ઓવરઓલ જોઈશું તો પાવર જનરેશન ટ્રાન્સમિશન અને જે ગ્રીન એનર્જી બનાવતી કંપનીઓ પાસે જોઈશું એડવાન્સમાં જોઈશું હાઈ લેવલનો ઓર્ડર બુક છે અને જોઈશું કંપનીનું રેવન્યુ ગ્રોથ જનરેશન પોસિબિલિટી અહીંયા આપણને હાયર ગ્રોથ સાથે જોવા મળી હતી તો આપણે 3 પાર્ટમાં ડિવિઝન કર્યા છે જો રિટર્ન વાઇઝ ખાસ કરીને કમ્પેર કરીએ તો એનર્જી પેકમાં જોઈશું જેમાં સૌથી વધારે બેટર રિટર્ન ખાસ કરીને જોવા મળ્યું હતું ઓલમોસ્ટ જોઈશું પાવર ઇન્ડિયા આપણે જોઈશું જી વર્નર CG પાવર થર્મેક્સ અને ABB આ બધા સ્ટોક હતા જેમાં મેજર સૌથી હાઈએસ્ટ રિટર્ન 2026 આજુબાજુ આજે બી મેજર તેજી આ બધા સ્ટોકમાં છે અને પી વાઇઝ જો થોડા હાયર પી પર છે કારણ કે જો ઓલમોસ્ટ તમે હજી 2026 ઓલમોસ્ટ જૂન સુધીમાં તમે જોઈશું હાયર રિટર્ન વાઇઝ અને જોઈશું એફઆઈમાં બી મોસ્ટ ઓફ જોઈશું આ બધા સ્ટોકમાં આપણને સ્ટેક વધતો જોવા મળ્યો પી વાઇઝ થોડા હાયર વેલ્યુએશન પર છે પણ હજી બી સ્ટોક જો ઓલમોસ્ટ એના 50 હાઈ તરફ આપણને તેજીનું મોમેન્ટમ બતાવી રહ્યા છે સેકન્ડમાં જોઈએ જેમાં જોઈશું થોડું મિડ રીટનું રિટર્ન પણ ડબલ ડિજિટ ગ્રોથ જ ખાસ કરીને જોવા મળ્યું તો જેમાં જોઈશું JSW એનર્જી સિમન્સ NLC ઇન્ડિયા ટોરન્ટ પાવર NTPC અહીંયા બી જો ઓલમોસ્ટ ડબલ ડિજિટ આજુબાજુ રિટર્ન છે પણ વેલ્યુએશન વાઇઝ જો તો સસ્તા છે હજી પણ પોટેન્શિયલ ગ્રોથ આપણને આ બધા સ્ટોકમાં ખાસ કરીને જોવા મળી શકશે અને નેક્સ્ટ વાત કરીએ તો જે ગ્રુપ રિલેટેડ સ્ટોક ત્યાં જઈશું અદાણી ગ્રુપ જે ખાસ કરીને જોઈશું એનર્જી પેકમાં ધીમે હાઇલાઇટ નો ડાઉટ ન્યૂઝ સ્પેસિફિક બી હતું ને જો ખાસ કરીને હાઇલાઇટ થઈ રહ્યું છે 3 ટોપ સ્ટોક જો ઓલમોસ્ટ જોઈશું 50%થી વધારે રિટર્ન ઓલમોસ્ટ ગ્રીન 40% આજુબાજુ બાકી નિયર બાય જો 50% આજુબાજુ અને ટાટા પાવર જે તે સિંગલ ડીજી અને પી વાઇઝ જો તો ત્યાં થોડું હાયર પી છે એટલે એનર્જી પેક જે પ્રમાણે ફૂલ એનર્જી મોડમાં ચાલ્યું છે અને હજી બી સતત જો તેજીની એનર્જી આ સ્ટોકમાં કન્ટિન્યુઅસ જોવા મળી હતી એટલે ગ્લોબલ ડિમાન્ડ તો છે સાથે એનર્જી પેક જે ગ્લોબલ અનિશ્ચિતતા ઈવીની ઉથલ જે ઈવીની ડિમાન્ડ વધી રહી છે અને સાથે ડેટા સેન્ટર થીમ જે મળે જોઈશું બધું જ જે રિએક્શન છે ખાસ કરીને એનર્જીને સપોર્ટ કરી રહ્યા છે અને એનર્જી પેક એ બાદ પરફોર્મન્સ જો આપણને ફૂલ એનર્જી ખાસ કરીને જોવા મળી હતી તો યસ આ બધા કારણે હતા કે એનર્જી પેક્ટ હજી પણ ફૂલ એનર્જી મોડ બતાવી રહ્યું છે ક્લિયરલી તો આ એક્શન અત્યારે ફિલહાલ બની રહ્યું છે આભાર અજય આપનો અમારી સાથે જોડાવા માટે